મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો આજે સવારમાં બધા વહેલા ઉઠી ગયા. અમાસ છે ને મમ્મી આજે? તો જો ચૈતર મહિનાની અમાસ, ચૈતર મહિનાની કહેવાય ને? હા, તો અમાસ હતી ને, તો જો પિતૃને આપણે પાણી રેડવાનું હોય તો અમે 2 દીથી આ પ્લાન કરતા હતા. તો આજે અમે જો સવારમાં વહેલા ઉઠી નાઈ કામ કરીને દામુકુંડ પાણી રેડી આવ્યા છીએ. અત્યારમાં જો મસ્ત બધાયનું પાણી થઈ ગયું છે, રેડાઈ ગયું છે. અને હવે ભૂખ લાગી છે ને, તો જો નાસ્તો કરવા બેસવાનું છે. હા, ખવાય નહીં એટલે પાણી રેડા પેલા મમ્મી અત્યારમાં એવા ટાણામાં આપણને કોઈ ભાવે નહીં, એટલે હવે ટાઈમ છે. જો હજી 9 નથી વાગ્યા, 10 મિનિટની વાર છે. ને વહેલા ઉઠીએ તો કેવું બધું વહેલું કામ થઈ જાય, કેવી મજા આવે ને. વહેલું ઉઠવું ગમે ને, થોડીક તકલીફ પડે પણ મસ્ત જો વહેલા નવરા થઈ ગયા છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો આવી જાવ, એટલે ગાંઠે નાસ્તો કરવા. અત્યારે જલેબી, ગાંઠિયા, તરેલા મરચા, કેરી, સંભારો ગાજરનો, ડુંગળી, આવી જાવ બધા ગાંઠિયા નાસ્તો કરવા. પાણી રેડવા ગયા હતા એટલે પાણી રેડવા પેલા કઈ ખવાય નહીં, એટલે હવે નાસ્તો કરીએ બધા. હાલો નાસ્તો કરવા બધા. અને હમણાંથી વણેલા બંધ થઈ ગયા, ફાફડા ચાલુ થયા છે. કેમ કે આ મજા આવે છે. વણેલા એટલી બધી મજા ન થતી, ફાફડા ખાવાની મજા આવે. હા, સિરિયલમાં જોયો તો ભાઈ મન થઈ જાય ને. પછી ભરણ બપોર થયા હોય. અને આજે વહેલા કેવું ઠંડુ વાતાવરણ છે, એકદમ મસ્ત. બપોરે હમણાં જો તડકો થવાનું ચાલુ થાય. તો હાલો નાસ્તો કરીને સીધા આપણે શોપે જઈએ. જો બપોર થઈ ગયા છે ને જમવા માટે બેસી ગયા છીએ. તો જો આજે જમવામાં છે રસાવાળું રીંગણા બટેટાનું શાક, રોટલી ને સંભારો છે ગાજર મરચાંનો, અને અહીંયા તળેલો ભીંડો છે ને ઠંડી છાશ ને કેરી જો કેવડી આવવા માંડી છે. હજી હમણાં ખાખડી ખાતા હતા અને અત્યારે મમ્મી અવડી ગોતી આવ્યા છે જો માર્કેટમાંથી મોટી કેરી. આ ખાટી મીઠી હોય, ઓલી પીળી હોય ને અહીંયા ઉપર જો અહીંયા પીળી હોય ને એટલે આ ખાટી મીઠી ખાવામાં લાગે. અને આપણે જો વાટકામાં શાક લીધું છે, ચોરવા જ જાતી હતી આમ ચોરેલું કરવા, તો યાદ એવું વ્લોગ લેવાનો છે. તો જો આપણે મસ્ત ચોરેલું કરીને જમી લઈએ. અને જો આજે રાતના જમવામાં બાજરાનો રોટલો છે ને મમ્મી એના હાટું ફુલાવર ટમેટાનું શાક બનાવ્યું છે, છાશ છે, સંભારો છે, અને મેન ભાવી કે જો મેગી બનાવી છે. ભાઈકના ભાવે બટેટા વગરની, બટેટું નથી નાખ્યું ખાલી. હા, મસ્ત થઈ ગઈ છે એકદમ રસાવાળી ભાવે ને. તોય જો મોડું થયું ને જમવામાં, એમાં રસો અમારો એમને સોસાઈ ગયો છે. જો તોય કોરી થોડીક થઈ ગઈ છે, પણ ટેસ્ટમાં બેસ્ટ છે. હાલો જમવા બધાય. તો જો સવારના 10 વાગી ગયા છે, નાસ્તો થાય છે. 10 તો નથી કે ઘડિયાળ આગળ છે થોડીક, 10 મિનિટની વાર છે, 10 મિનિટ આગળ છે. દર્શન કરવા જો પછી નાસ્તો કરી પેલા ઘરે દિયા બત્તી બધી મમ્મી કરી દીધા હતા. ઘરે પગે લાગ્યો દર્શન કર્યા ને પછી બીજા મંદિર હનુમાન દાદા દર્શન કરવા ગયા. મસ્ત સોંગ વાગે છે જો બધે હનુમાન દાદા ના. આજ તો આપણે તમારા આખા પરિવાર તરફથી બધાને હાર્દિક શુભેચ્છા, હનુમાન જયંતી. અને ઓરા આવી ગયા છે. છોકરાને બધું ભોજન ને બધું કરાવે છે, રાખી જોઈએ. અહીંયા મંદિરે અમારે પાસે જ છે મંદિર, એટલે આપણે જો કાંઈ રહ્યા હોય કે કાંઈ ગમે હોય ને તો મંદિરે જઈ શકીએ, પણ ઢુકડું જ થાય. એટલે ટેટી હજી 2 પડી છે, આ ટેટી ખૂટવાડવાની છે. જો એવું છે તો આ ખવાઈ જાય. તો હાલો ઓરા ખાઈ નાખશે. અને મમ્મી તો એના હાટું રોટલી બનાવે છે, થઈ ગઈ છે જો અહીંયા નાસ્તામાં. આપણે રોટલી દવા પીવે એટલે 2 રોટલી ખાવી પડે. શાક થોડુંક પડ્યું છે, શાક પડ્યું રાતનું, એટલે 2 રોટલી ખાઈ લે પછી દવા પીએ. હાલો નાસ્તો કરી નાખીએ. આવી જાવ બધા નાસ્તો કરવા. જો 1:15 વાગી ગયો છે, જમવા માટે ઘરે આવી ગયા છે. અને લાઇટમાં ધડાકો થઈ ગયો છે, લાઇટ નથી નહીં. અવાજ આવ્યો કે લાઇટ ગઈ, આવે ત્યારે થાંભલે હે ને અમે આવતા હતા ને તો જ ધડાકો થયો. અમે જોયો, અમારી નજર સામે અંધારું છે જો બધે. જમવામાં જો આજે મમ્મીએ સેવ ટમેટાનું શાક, રોટલી, કેરી, મરચા છે. અને આજે પાછા ચણા વઘારાઈ ગયા છે, કેમ કે હનુમાન જયંતિ છે આપણે. તેથી ભૂલથી પલાળાઈ ગયા હતા. હનુમાન જયંતિ હતી ને, પણ એ મને મહાવીર જયંતિ હતી ને, મને એમ કે હનુમાન જયંતિ છે, એટલે આપણે 2 વાર ચણા પલાળ્યા છે જો. અને ગુંદી ભાવિક લઈ આવ્યા છે, અને ગાંઠિયા છે. અને જો મંદિરેથી પ્રસાદ આવ્યો છે, મસ્ત ગુંદીના લાડુ છે. ગુંદી કેવી મસ્ત છે જો.
હાલો આવું બધું જમવાનું છે તો જમી લઈએ. શરબતની સેવા ચાલુ થઈ ગઈ છે તો જો મસ્ત બધાને ઊભા રાખીને શરબત પાય છે. જો અને વાતાવરણ કેવું થઈ ગયું છે, એકદમ વાદળા વાળું. નામ તો જો એકદમ કાળા વાદળા થઈ ગયું છે. સવારે જો અહીંયા મંદિર દેખાય છે, ત્યાં મસ્ત શરબત પાતા હતા. અત્યારે આ એપાર્ટમેન્ટમાં જે હમણાં નવું જ મંદિર બન્યું છે તો જો અહીંયા શરબત પાય છે. તો જો રાતના 9 વાગી ગયા છે અને આજે જમવામાં તો જો મસ્ત મજાની ખીચડી છે, ગુંદાનો સંભારો જો પાછો અત્યારે આપણે બનાવી નાખ્યો છે, અને બટેકાનું શાક છે રસાવાળું, સેવ ટમેટાનું છે ને બટેટાનું છે, અને જો રોટલી છે ગરમા ગરમ. અને અમે 2 જ જમવામાં છીએ નહીં મમ્મી? હું ને મમ્મી. પ્રસાદી લેવાનું હતું. હા, હનુમાન જયંતિ છે તો એને ઇન્વિટેશન આવ્યું હતું એટલે એને આમંત્રણ એટલે અહીંયા ગયો છે. હવે આવો બટેટાનું શાક ને ખીચડી રોટલી બપોરનું બધું પડ્યું, ચણા પડ્યા છે. ગુંદી ગાંઠિયા તો હવે ખાવા નથી. તો કહો ઈ તો હવે નથી ખાઈ, નાસ્તામાં નિયમ પછી આપણે ખાઈને ફૂટવાડી દેવું. પણ આવું બધું છે જો તો સાદું છે મસ્ત મજાનું. હાલો હવે જમી લઈએ. 10 વાગી ગયા, જમીને ફાઇનલ થઈ ગયા છીએ નવરા. જોકે આપણે અત્યારે જમવાનું નહોતું, આપણે બહાર હતા. હું કે હનુમાન જયંતિ હતા, આપણે બહાર નિમંત્રણ આવ્યું હતું પ્રસાદી લેવા માટે. આપણે બહાર પ્રસાદી લેવા માટે ગયા હતા. ભાઈ જોરદાર પ્રસાદી હતી હનુમાન દાદાની. રોટલી હતી, પછી ઊંધિયું હતું, ભજીયા ને એવું બધું હતું મસ્ત મજાની પ્રસાદી લઈને આપણે આવી ગયા છીએ ઘરે. અને આજે મમ્મીને અંડીને બેને જમવાનું હતું તો અંડીએ મસ્ત મજાનું બટેટાનું શાક ને ખીચડી એવું બધું બનાવ્યું હતું. અને બપોરનું થોડું ઘણું પડ્યું હતું તો એ 2 જમી લીધું. 10:30 વાગે ટીવીને એવું જોતા હતા. જો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.